નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં. હું છું આપ સૌનો મિત્ર જગદીશ સર વાઘેલા. મિત્રો, જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 6માં પર્યાવરણ વિષયની અંદર આપણે પરિવહનના વિશે આપણે સમજ્યા. પરિવહનનો ઇતિહાસ, પૈડાની શોધ, વાહનોનું વર્ગીકરણ, સાથે સાથે પર્યાવરણ પ્રદૂષણ તેમજ ટ્રાફિક સલામતી, આ બધા વિશે આપણે વિગતવાર ચર્ચા કરેલ અને વિગતવાર સમજ્યા. અને એના સિવાય આપણે તેના રિલેટેડ જે પ્રશ્નો હતા એના વિશે પણ આપણે ચર્ચા કરેલ, તેના વિશે પણ આપણે પ્રશ્નોના ઉત્તરો પણ આપણે શોધ્યા. આ વિડીયોની અંદર મિત્રો હું તમને વધુ પ્રશ્નો પર્યાવરણના જે પરિવહનનો ઇતિહાસ, પરિવહન વિશેના જો વધુમાં વધુ જે પ્રશ્નો છે ને આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. તો જે વિદ્યાર્થી મિત્રો આપણી આ જે ચેનલમાં નવા છે, ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આ ચેનલ તમને જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વિશે સંપૂર્ણ માહિતી આપે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની અને જાણીએ તેના ઘણા બધા પ્રશ્નોનો જવાબ. તો ચાલો મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન છે, ફૂટપાથ કોના માટે હોય છે? ફૂટપાથ કોના માટે હોય છે? તો તેના વિકલ્પો છે: એ વાહનો માટે, બી પ્રાણીઓ માટે, સી રાહદારીઓ એટલે પદયાત્રીઓ માટે, કે ડી સાયકલ માટે. તો મિત્રો ફૂટપાથ જે હોય છે એ રાહદારીઓ એટલે પદયાત્રીઓ માટે હોય છે, એટલે પગપાળા જે ચાલીને જતા હોય ને એના માટે હોય છે. પ્રશ્ન નંબર 2 છે, ટ્રાફિક સિગ્નલમાં પીળી લાઇટ શેની સૂચના આપે છે? ટ્રાફિક લાઇટ તમે જોઈ શકો છો ચિત્ર અહીંયા. ટ્રાફિક સિગ્નલમાં પીળી લાઇટ શેની સૂચના આપે છે? તો એ જવાની, બી ઊભા રહેવાની, સી તૈયાર થવાની, કે ડી રસ્તો ઓળંગવાની. તો મિત્રો આપણે આના વિશે અગાઉ ચર્ચા કરેલ કે પીળી લાઇટ છે એ તૈયાર થવા માટેનો સૂચના આપે છે, એટલે તૈયાર થાય, વાહન તૈયાર થાય, બરાબર. તો આનો જવાબ આવશે સી, તૈયાર થવાની. નંબર 3 પ્રશ્ન છે, પ્રદૂષણ ઘટાડવા માટે કયા પ્રકારના વાહનો ઉત્તમ છે? જો પ્રદૂષણ ઘટાડવું, આમ તો મિત્રો પ્રશ્નમાં થોડુંક એવી રીતે કહી શકાય કે વાયુનું પ્રદૂષણ ઘટાડવા માટે કયા પ્રકારના વાહનો ઉત્તમ છે? તો ઇલેક્ટ્રિક વાહનો, ડીઝલ વાહનો, પેટ્રોલ વાહનો, કે આમાંથી કોઈ એક નહીં. તો મિત્રો આમ જોવા જઈએ તો આનો જે જવાબ આવશે એ ઇલેક્ટ્રિક વાહનો. ઇલેક્ટ્રિક વાહનો પ્રદૂષણ ઘટાડવા માટેનો ઉત્તમ વાહન છે. ચોથો પ્રશ્ન આપણે જાણીશું, રસ્તો ઓળંગવા માટે કયા પટ્ટાનો ઉપયોગ કરવો જોઈએ? રસ્તો ઓળંગવા માટે કયા પટ્ટાનો ઉપયોગ કરવો જોઈએ? એ ઝીબ્રા ક્રોસિંગ, બી ફૂટપાથ, સી ડામરનો રોડ, કે ડી ડિવાઈડર. મિત્રો જ્યારે આપણે રસ્તો ઓળંગવો હોય ને ત્યારે હંમેશા ઝીબ્રા ક્રોસિંગથી જ ઓળંગવાનો, બરાબર. તો આનો જવાબ આવશે એ ઝીબ્રા ક્રોસિંગ. ઠીક છે. નંબર 5 છે, પર્યાવરણ બચાવવા માટે કયા વાહનનો ઉપયોગ વધારવો જોઈએ? પર્યાવરણ બચાવવા માટે કયા વાહનનો ઉપયોગ વધારવો જોઈએ? એ કાર, બી બસ, સી સાયકલ, કે ડી ટેક્સી. તો આના માટે જે જવાબ આવશે એ મિત્રો તો સી સાયકલ, કારણ કે સાયકલથી કોઈ પ્રદૂષણ થતું નથી, એટલે પર્યાવરણને પણ આપણે મદદ કરી શકીએ છીએ, બચાવી શકીએ છીએ, બરાબર છે. નંબર 6 છે, ઊંટને કયા પ્રદેશનું જહાજ કહેવાય છે? ઊંટને કયા પ્રદેશનું જહાજ કહેવાય છે? તો એ છે દરિયાઈ, બી છે રણ, સી છે પહાડી, કે ડી છે બર્ફીલા. તો ઊંટને મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે રણનું જહાજ કહેવામાં આવે છે, તો આનો જવાબ આવશે બી રણ, બી રણ, બરાબર છે. નંબર 7 છે, અંબાજીમાં આવેલ રોપવે કયા ડુંગર પર છે? અંબાજીમાં આવેલ રોપવે કયા ડુંગર પર છે? એ ગબ્બર, બી ગિરનાર, સી આબુ, કે ડી સાપુતારા. તો મિત્રો અંબાજીમાં જે રોપવે આવેલો છે એ ગબ્બર, બરાબર, ગબ્બર ડુંગર, ગબ્બરવાળી જે કહેવાય છે ને માતાજી અંબા, તો ગબ્બર ડુંગર કહેવાય છે, બરાબર. તો આનો જે જવાબ આવશે એ મિત્રો એ ગબ્બર. મિત્રો અહીંયા એક વસ્તુ જણાવી દઉં તમને કે જે વિદ્યાર્થી મિત્રો નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા હોય અને વધુ માહિતી, માર્ગદર્શન જોઈતું હોય તો મારો જે ઓનલાઈન ક્લાસીસ ચાલે છે તેની અંદર પણ તમે જોડાઈને તમારી
આ નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તમે તૈયારી કરી શકો, નિઃશુલ્ક તૈયારી કરી શકો, જ્યાં આપણે રેગ્યુલર યુટ્યુબ વિડીયોઝ, રેગ્યુલર ક્વિઝ તેમજ પ્રશ્નપત્ર હું શેર કરું છું. તો તમે ત્યાં પૂર્ણ રીતે તમે નવોદયની તૈયારી કરી શકશો. હવે છે 8મા નંબરનો પ્રશ્ન. પહાડી અને પથરાળ રસ્તાઓ પર સામાન ઉંચકવા માટે કયા પ્રાણીનો ઉપયોગ થાય છે? પહાડી અને પથરાળ રસ્તાઓ પર સામાન ઉંચકવા માટે કયા પ્રાણીનો ઉપયોગ થાય છે? એ ગધેડો એટલે ખચ્ચર, બી ઊંટ, સી સસલું કે ડી વાઘ? તો મિત્રો આપણે સૌ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે આનો જવાબ આવશે એ ગધેડો એટલે ખચ્ચર. બરાબર. 9મા નંબરનો પ્રશ્ન છે. પહાડી વિસ્તારમાં મુસાફરી કરવા માટે વપરાતી વ્યવસ્થાને શું કહે છે? પહાડી વિસ્તારમાં મુસાફરી કરવા માટે વપરાતી વ્યવસ્થાને શું કહે છે? એ રોપવે, બી ટનલ, સી પુલ કે ડી સબવે? તો મિત્રો આનો જે જવાબ આવશે આપણે અગાઉ ચર્ચા કરી ચૂકેલ છે એ રોપવે એટલે આને ગુજરાતીમાં આપણે ઉડન ખટોલા કહેવામાં આવે છે. જે પહાડી વિસ્તારોમાં મુસાફરી આપણે કરવી, ઊંચા ઊંચા પહાડો હોય જ્યાં માનવ માટે જવું બહુ અશક્ય મતલબ મુશ્કેલ હોય, ત્યાં ગણે આ રોપવેની પદ્ધતિથી આપણે મુસાફરી કરી શકીએ છીએ. નંબર 10મો છે પ્રશ્ન. બરફવાળા પ્રદેશોમાં સ્લેજ બરફ પર ચાલતી ગાડી ખેંચવા માટે કયા પ્રાણીઓ વપરાય છે? એ કૂતરા, બી રેન્ડિયર, સી ગાય કે ડી ભેંસ? તો મિત્રો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે જ્યારે બરફવાળા જે પ્રદેશો છે એ બરફવાળા પ્રદેશોમાં હંમેશા આપણે આ કૂતરાઓ, ગાય, ભેંસ તો એ તો ચાલે નહીં, ત્યાં શું કયો પ્રાણી ઉપયોગ થાય છે? બી રેન્ડિયર. આનો જવાબ આવશે બી રેન્ડિયર. બરાબર છે. નંબર 11મો પ્રશ્ન છે. કારખાનામાં નીકળતા ધુમાડા ક્યું પ્રદૂષણ કરે છે? કારખાનામાં નીકળતા ધુમાડા ક્યું પ્રદૂષણ કરે છે? તો એ વાયુ પ્રદૂષણ, બી ધ્વનિ પ્રદૂષણ, સી જળ પ્રદૂષણ કે ડી જમીન પ્રદૂષણ? તો મિત્રો આનો જવાબ આવશે એ વાયુ પ્રદૂષણ. બરાબર છે મિત્રો. તો આ 11 પ્રશ્નો હતા. હવે આ 12મા નંબરનો જે પ્રશ્ન છે ને, વાહન ચલાવતી વખતે શું પહેરવું ફરજિયાત છે? મિત્રો એ ટોપી, બી હેલ્મેટ, સી ચશ્મા કે ડી હાથ મોજા? આનો જવાબ મને તમે કમેન્ટમાં લખી અને જરૂર જણાવજો. તો મિત્રો આ હતા 11 પ્રશ્નો જે આજના વિડીયોમાં આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરેલ. આશા રાખું કે તમને આ વિડીયો ગમ્યો હશે, તમને પ્રશ્નોના ઉત્તર પણ સમજાઈ ગયા હશે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે હજી પણ વધુ અભ્યાસ કરીશું, જાણીશું, ડિસ્કસ કરીશું અને તેના વિશે વિસ્તારપૂર્વક આપણે ડિસ્કસ કરીશું. તો મિત્રો આના વિશે તમે વધુમાં વધુ ઘરે પણ પ્રેક્ટિસ કરજો, જેથી કરીને તમને આ પ્રકરણ સારી રીતે સમજાઈ જાય. વધુમાં વધુ પ્રશ્નો ફરીથી રિપીટ કરી અને સમજજો. તો મિત્રો જો વિડીયો તમને ગમ્યો હોય ને તો અન્ય તમારા જે મિત્રો છે જે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તેમને આ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી કરીને એ વિદ્યાર્થીઓને પણ આ લાભ મળે અને એ શીખી શકે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં આવા જ પ્રકરણ સાથે, આવા જ પ્રશ્નોત્તર સાથે. ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ.